ભુજના માંડવી ગામના 2 સુતાર હરિભક્તો ગઢડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે ગયેલા. એ વખતે દરબારગઢમાં કંઈક કામ ચાલુ હતું, એટલે ભગવાને એમને એક ઓરડો માળવા સારું થોડા દિવસ રાખ્યા. પછી તો એ ખેડૂત હતા અને વાવણીનું ટાણું હતું, એટલે ભગવાને એમને કીધું કે હવે તમે ઘરે જાઓ. પછી એ 2 જણા ઘરે ગયા. એ ઘરે ગયા એ પહેલાં તો ગામમાં વરસાદ આવી ગયેલો, એટલે ગામના લોકોએ તો જમીન ખેડીને બહુ પોચી કરી દીધેલી, અને આ 2 જણના ખેતર તો ખેડ્યા વિનાના આવ પડતર રહી ગયેલા. એટલે ગામના માણસોએ આ બંનેને ઠપકો આપ્યો કે તમે અત્યારે આ વાવણીના ટાણે એ ગરડા કેમ રોકાઈ ગયા? આ અમારા ખેતર જુઓ ને તમારું ખેતર જુઓ, એ અમે તો ખેડીને આ કેટલા સારા કરી દીધા, અને તમે ઘેર હોત તો તમારા ખેતર પણ સારા થઈ જાત. હવે આ સ્વામિનારાયણ તમારા ખેતર ખેડી દેશે, તે અમે જોઈશું. પછી થોડોક વરસાદ થયો, આ 2 જણાએ થોડું ખેડી અને વાવણી કરી દીધી. પેલા ગામવાળા ખેડૂત હતા એમને તો બહુ હળેલું, એટલે એમને વાવણી થઈ નહીં. પછી થોડોક વરસાદ થાય એટલે આ બંને જણા ખેતર સમા કરતા જાય, અને ભગવાનની કૃપાથી એમને તો ખૂબ સારો મોલ થયો. આ 2 જણાને તો બહુ પાક્યું, જ્યારે ગામના માણસને તો ખેતર હાવ એમના પડતર રહી ગયા. ત્યારે ગામના માણસોને એમ થયું કે સારી ખેડવાળાને કાંઈ થયું નહીં ને આ તો આણે ખેતર ખેડાય નહોતા તો પણ દાણાનો મોટો ઢગલો થઈ ગયો. પછી પેલા માણસો જે વાંકું બોલતા હતા એમને પસ્તાવો થયો, અને એમણે એમ કીધું કે આને તો સ્વામિનારાયણ ભગવાને આપ્યું છે. આમ જે વ્યક્તિ ભગવાનનું કામ કરે છે, સેવા કરે છે, ભગવાનના માટે સમય આપે છે, સત્સંગ માટે સમય આપે છે, એનું ભગવાન આ લોકનું કામ કરે છે અને પરલોકનું પણ કામ કરી આપે છે. જીવ પોતાની મેળે તો બહુ કરે છે, આ લોકમાં સુખી થવાય બહુ મહેનત કરે છે, પણ જ્યારે આપણે ભગવાન માટે કરીએ છીએ ત્યારે ભગવાન આપણું પ્રારબ્ધ પણ બદલી નાખે છે. આપણે ભગવાનના કાર્ય માટે ક્યારેય પાછો પગ ભરવો નહીં, તો ભગવાન હંમેશા સારું જ કરશે, આપણા બધા જ કાર્ય સફળ કરશે. જય સ્વામિનારાયણ.